નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડિત. નજર કરીશું મુખ્ય સમાચાર. 6 વર્ષ બાદ પીએમ મોદી સિંગાપુર પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પીએમ મોદીને રાખડી બાંધી હતી. આ દરમિયાન લોકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે રામબન પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ અહીં ગુલ વિસ્તારના સાંગલદાનમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવો પડશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વ શાંતિ બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ વિહારની અંદર ગૌતમ બુદ્ધની પ્રતિમા પણ સ્થાપિત કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તેમની પ્રતિમા પર ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક નોંધાઈ. વાત્રક ડેમ 50%, માજમ ડેમ 93%, જ્યારે મેશ્વો ડેમ 75% ભરાયો છે. મોડાસા, ધનસુરા અને ભિલોડા તાલુકાના 30 જેટલા ગામને એલર્ટ રખાયા. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવેલા છે. મહીસાગર નદીમાં પાણી છોડાયું. રાજ્યના 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ 100% ભરાઈ ગયા છે, જ્યારે 45 જળાશયો 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ આપવામાં આવ્યું. ગુજરાતમાં ભારે વરસાદને લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ થયો. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો. આ દરમિયાન 25 થી 30 ઓગસ્ટ 30% જેટલા વરસાદથી 14 જિલ્લા પ્રભાવિત થયા. અત્યાર સુધી રાજ્યમાં 108% વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજકોટ બેડી ચોકડી પાસે આવેલું GMSCLના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી. ચોમાસાની સિઝનમાં રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલો દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત સર્જિકલ ચીજોને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. PPE કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં થયેલા નુકસાન અંગે સાંસદ હરિભાઈ પટેલે પત્ર લખીને વળતર મુદ્દે રજૂઆત કરી. કઈ જવા પણ આ પ્રશ્નો બનેલા છે. કૃષિ મંત્રી જુવાર જે ઘાસચારા માટે એમાં પણ બગાડવાના પ્રશ્નો બનેલા છે. પશુપાલનને ઘાસચારાની પણ મુશ્કેલી થઈ શકે અને અન્ય પાકોમાં પણ જે ખેડૂત પેરિસ પેરાલિમ્પિક 2024ની ભાલા ફેંકની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર અજીતસિંહ અને બ્રોન્ઝ મેડલ જીતનાર સુંદરસિંહ ગુર્જરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.